નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ મિની છે। હું 33 વર્ષની છું। મારા પતિ કંપનીના મેનેજર છે। તે રોજ કામે જતા રહે છે। ઘરમાં એક નોકર છે, તેનું નામ મોહન છે। તે 18 વર્ષનો છે। તે ખૂબ જ સુંદર છે। તે ઘરનું કામકાજ અને સામાન લેવા જવાનું એવા બધા કામ કરે છે। ઘરમાં રોજ હું અને મોહન બે હોય છીએ। મોહન બહુ સારી માલિશ કરતો। એક દિવસ હું ખૂબ થાકી ગઈ હતી ને બપોરનો સમય હતો। મેં મોહનને રૂમમાં બોલાવીને માલિશ કરવાનું કહ્યું। મોહનના હાથમાં જાદુ હતો। તે માલિશ કરે એટલે મારા તનબદનમાં આગ લાગી જતી, પણ હું મારી જાતને કાબૂ કરીને પડી રહેતી। પણ આ વખતે હું કાબૂ ન કરી શકી। મોહન તેલ લઈને શરૂ થઈ જાય છે, પગ પર માલિશ કરવા લાગે છે। જેમ એનો હાથ ઉપર સુધી પહોંચે છે તેમ મારા બદનમાં આગ લાગે છે। મારા મોઢામાંથી અવાજ નીકળી ગયો। મોહનને પણ અવાજ સાંભળીને આશ્ચર્યમાં મુકાઈ ગયો કે આજે કેમ ભાભી આવું કરે છે। મોહન વધુ જોરમાં હાથ ફેરવે છે ને મારી હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હતી। હવે મારાથી રહેવાય એમ નહોતું, એટલે મેં તરત મોહનનો હાથ પકડીને મારા પગથી વધુ ઉપર લઈને મૂકી દીધો। મોહને હાથ લઈ લીધો અને પૂછ્યું, આ શું કરો છો? મેં કહ્યું, કેમ તને ન ગમ્યું? તારા માલિશમાં એટલો જાદુ છે કે હું મારી જાતને રોકી નથી શકતી। મને તમારા ભાઈ એટલું સુખ નથી આપી શકતા જેટલું ફક્ત તારા માલિશમાં મને મળે છે। આજે તું મને પૂરી માલિશ કરી આપ। મોહન થોડી વાર અચકાયો, પણ એ પણ ઈચ્છા તો હતો જ કેમ કે હું બહુ રૂપાળી અને જુવાન હતી। મોહન પછી તો મને ઊંઘી સુવડાવી અને મારા પર બેસીને મારી પીઠ પર માલિશ કરવાનું શરૂ કર્યું। જે મજા આવી એ હું તમને આ શબ્દોમાં ન કહી શકું। મારા આખા તન બદનમાં આગ લગાવી દીધી। મેં મોહનને મારી બાહોમાં લઈ લીધો। મોહન પણ મને ખૂબ જોરથી બથ ભરવા લાગ્યો। ધીરે ધીરે તે મારા પેટથી લઈને ગળા સુધી હાથ ફેરવતો હતો। પછી મારી ડોક પર એની જીભ લગાવીને આખી ડોક પર ઘસતો હતો। મારા રૂવાડા ઊભા કરી દીધા। પછી મોહન મારા કાન પર અને કાન નીચે જે રીતે પપી કરી છે તેનાથી મારી હાલત ખરાબ થઈ ગઈ। પછી મોહન એના હાથથી મારા હોઠ પર સ્પર્શ કરતો હતો। પછી મને પાછળથી બથ ભરીને મારી ડોક અને પીઠ પર જે રીતે એ પપી કરતો હતો, હું પીગળી ગઈ હતી। મોહનનો સ્પર્શ મારા શરીરને કંપન અપાવતો હતો। પછી મોહને એની તરફ મને ફેરવીને જોરથી બથ ભરીને પ્રેમથી મારા કપાળ પર ચુંબન કર્યું। મોહન ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો અને હું બેચેન થઈ રહી હતી। મને સમજ નહોતી કે હું શું કરી રહી છું। થોડી વાર તો મને લાગ્યું કે આ ખોટું છે, પણ મોહનનો પ્રેમ ભર્યો સ્પર્શ મને આગળ વધવા મજબૂર કરી રહ્યો હતો। એટલે હું કંઈ પણ બોલ્યા વગર બસ મોહનના પ્રેમમાં ખોવાઈ ગઈ। બંને એકબીજામાં લીન થઈ ગયા। ધીરે ધીરે મોહન પણ હવે કાબૂબાર થતો હતો। સાંજ સુધી મને મૂકી નહીં। 5 વાર મારી હાલત ખરાબ કરી નાખી। મને નહોતી ખબર કે 18 વર્ષનો છોકરો મને આટલો સંતોષ આપી શકે। ઉંમરમાં નાનો હતો, પણ એનામાં કંઈક અલગ જ જાદુ હતો। સાંજે 6 વાગ્યા સુધી અમે એકબીજાને પ્રેમ કરતા રહ્યા। પછી લાગ્યું કે હું ભાનમાં આવી છું, એટલે તરત જ મોહનને મારા પરથી હટાવ્યો ને મોહન ચૂપચાપ બહાર જતો રહ્યો, એક પણ શબ્દ બોલ્યા વગર। કદાચ એને પણ લાગ્યું હશે કે આ ખોટું થઈ ગયું। માલિકને ખબર પડશે તો મને કાઢી નાખશે। મેં ફટાફટ કપડાં પહેર્યા અને બહાર ગઈ। મોહન પોતાના કામમાં લાગી ગયો હતો। હું એની સાથે નજર નહોતી મેળવી શકતી। પછી મોહન મારી પાસે આવ્યો અને મને કીધું, ભાભી મને માફ કરજો, આજે ખબર નહીં મારાથી શું થઈ ગયું। મને ડર લાગે છે ક્યાંક માલિકને ખબર પડશે તો મને કાઢી મૂકશે। હું કામ વગરનો થઈ જઈશ। મેં ધીરે દઈને મોહનનો હાથ પકડ્યો અને કહ્યું, તારી કોઈ ભૂલ નથી। હું મારી જાતને કાબૂ ન કરી શકી એટલ થયું। તું ચિંતા ના કરીશ। હું કોઈને કંઈ નહીં કહું, અને ધ્યાન રાખજે તું પણ કોઈને ન કહેતો। તે મને આજે મારી જિંદગીમાં મને જે નથી મળ્યું એ આપ્યું છે। એની માટે તારો આભાર માનું છું। આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો। ધન્યવાદ।